आज की जय। हर जे स्वरूप ने भूलता अनपानो दुख अनंत। हे जी समझायो ते पद नमो श्री सदगुरु भगवन। ये चढ़ी गયેલા ચિત્તને ठीक ठहरावे ठाम बेड़ा करी दे ब्रह्म सदगुरु मनुना। तो संत बड़े परमारथी ताका शीतल तपत बुझावे और की दे दे अपनो रंग। हरिया मेरे पंखेड़ा परम दामनो रे। ऊंचा व्योमना विहारी रे उड़ता ये अलख प्रकाश मान। आँखो प्रेम ने पसारी रे मेरे पंखेड़ा परम धाम। कर दे रिडक्शन पंखेड़ा परम धाम नो। हेलो छाया चरण चरण बंद कर दे। में स्पर्श नहीं
ગતિ પરિમેત પાર રે ભૂમિને સ્પર્શ નહીં ગતિ પરિમેત પાર રે જન્મ મરણ નયમ દેશમાં નહીં પ્યાસ કે આહાર રે મેરે પંખેડા પરમ ધામના છોડી દેજો. સોવય બ્રહ્મ પુરાણ ભર્યો તણો એ પરદેશ રે ત્યાંથી આવ્યા રે તમા કારણે એવા સત્યનો સંદેશ રે મેરે પંખેડા પરમ ધામનો આયા મેરે ઉડીએ અમારા ધામમાં પ્રીતમને એ દાડ રે આવો તો સુખે તે ત્યાં આવજો પૂછે પુરાણ પેછાણ રે અમે રે પંખેડા પરમ ધામનો ઊંચા વ્યોમના વિહારી રે ઉડતા એ અલખ પ્રકાશમાં પાંખો પ્રેમને પસારી રે અમે રે પંખેડા પરમ ધામનો
આ શૂન્ય શિખર રંગ મેલમાં જાને ટાઢ કે તાપ રે વસે છે અમે દરજા રાજવી ત્યાં જે આપણો મેળાપ રે અમે રે પંખેડા પરમ ધામનો અમે રે પંખેડા પરમ ધામનો ગુરુ મહારાજ એવું કહે છે વાલા, કે આપણે ક્યાંથી આવ્યા છીએ? તો આ ભજનમાં કહે છે કે પરમધામથી. તો આ પરમધામ એટલે કેટલેથી ગણવું આપણે? બરાબર છે. હા, પરમધામથી. હા, પરમધામ આપણે કેટલેથી ગણવું? ક્યાંથી? વિચાર. તો વિચાર તો પછી ના ઉઠે તો એ કેવું? પરમધામ કેટલેથી ગણવું? અનુભવમાં આવે છે આ વાત બાપા? હા, પરમધામ કેટલેથી ગણવું આપણે? પાંચ તત્વ તીન ગુણ માયા કી હદ હે બેહદ બ્રહ્મ વિચાર. હા, બ્રહ્મ વિચાર થઈ બ્રહ્મનિષ્ઠા પાકી થાય એટલે પરમધામ. તો બ્રહ્મનિષ્ઠા કરવા માટે બ્રહ્મ વિચારની જરૂર. બ્રહ્મ વિચારને અને બ્રહ્મ વિચાર માટે સદગુરુ, અનુભવી સદગુરુ એ જ આ રસ્તો બતાવે. ગુરુગમ. હા, ગુરુગમ વિના વાત કહેશે, હા, મિલે કોઈ સંત ઉપદેશી, મિલે આપણે દેશી. બરાબર. બરાબર નક્કી કરો. આ જો મહાપુરુષો નક્કી કરાવે છે, બરાબર. પરમધામ આપણે નક્કી કરો કેટલે ગણવું? હા, મંદિર બનાવ્યું. હા, મંદિરમાં તમને 8નું મંદિર બનાવ્યું, 9માં નારાયણ બદલાયા, 5માંથી 4માં લાયા, પછી 7માં, 5માંથી ઉતાર્યા.
પરમધામ. એનાથી આગળ બીજું કોઈ ગમ નહીં. આપણે કહીએ છીએ આત્મા જતોય નથી ને આવતોય નથી, તો પછી એનું ઠેકાણું હોય? બધે સભર જ ભરેલો છે તો. આત્મા જતો નથી ને આવતો નથી. તો જવાબવાની ક્રિયા કોણ કરે? બરાબર. એ જતો નથી, આવતો નથી અને જવાબવાની ક્રિયા કરે છે પ્રકૃતિ. પણ આણે માન્યું એનું શું થાય? હું જાઉં છું ને હું આવું છું એ. એ મિથ્યા પકડી છે. હા, આ જે મિથ્યા જે પકડાયું છે તે મિથ્યાપણું ક્યારે છૂટી જાય? વિદ્યા મૂકે ત્યારે પરમ દશાનું જ્ઞાન પ્રાપ્ત થાય તો મિથ્યાપણું જાય. પણ બાપાએ કીધું કે જેમ પોતાના સ્વરૂપની દઢ નિર્ણય થાય તો આ જે મિથ્યા પકડાયું છે એ છૂટી જાય. બહુ સરસ વાત છે, ઘણી સરસ વાત છે. તો પરમધામનો અર્થ ક્યાંય બીજે છે એવો નથી, સર્વવ્યાપક છે. એ તો આવી ગયું, બાપાએ કીધું 5મું પદ છે, પરમપદ છે. બરાબર છે. એ પાકી નિષ્ઠા 5મું પદ જે કીધું હા, એમાં એકરૂપતા. હરે હરે. તો હવે તો આ મથામણ તો આ જે મિથ્યા જે પકડાયું છે એની જ છે ને. દરેક શાસ્ત્ર મત તમે જુઓ, સંતોનો મત આપણે જોઈએ તો આ જે મિથ્યા જે પકડ્યું છે, અજ્ઞાન જે સ્થિતિ આવી છે એને કાઢવા માટે જ છે ને. બસ એટલા માટે. ખોટું પકડ્યું છોડાવવા એ માટે. બરાબર. આપણે બોધ શા માટે છે? જે અજ્ઞાન પકડ્યું હતું, આપણે અવિદ્યા જે પકડાઈ હતી એના કાઢવા માટે જ ને. અવિદ્યા પકડી હતી તો આ વિદ્યાનો ઉપયોગ શા માટે કરવો પડ્યો? અવિદ્યાને કાઢવા માટે. બરાબર. પેલા તો છે જ, પેલા મેળવવાનો નથી. હવે આપણે રસ્તે જતા હોઈએ અને કોંટો વાગ્યો અને ત્યાં કોઈ સાધન નથી, પગમાં કોંટો વાગી ગયો, પછી આપણી પાસે કોઈ સાધન નથી, તો એ કાંટાને કાઢવા માટે શું કરવું? બીજો કાંટો વાડીમાંથી લેવો પડે. આપણે વાગ્યો છે તો કોંટો, અને એને કાઢવા માટે કોંટો. પછી પેલો પગમાં વાગેલો તો એ કોંટો નીકળી ગયો, પછી પેલા 2 કોંટાને શું કરવાનું? તો આ રોગ આપણામાંથી ગયો ખરો? કજી જે પેલો કોંટો કાઢ્યો તો એને પકડી રાખ્યો છે. સ્વરૂપ નિષ્ઠા પરમધામ કેટલાથી થાય? હું આ તો એના માટેની વાત કરું છું વાલા. પછી તમને જે ઘેડ લઈ ખરું, આપણે એ કોંટો કાઢી નાખ્યો અને પેલો વાડીમાંથી કોંટો લાવ્યો, તો પછી કોંટો નીકળી ગયો, પછી 2 કોંટાને આપણે ખીચામાં રાખીએ, હંગરી રાખીએ, શું કરીએ? ફેંકી દઈએ. તો આ વિદ્યા ગઈ, પછી વિદ્યાને હંગરી હું તો શું થાય? હા બાપા, વાહ રે વાહ, તમે તો પૂર્ણ અનુભવી છો. અજ્ઞાન જ નીકળી ગયું, પછી જ્ઞાનને પકડી રાખીએ તો અજ્ઞાનને કાઢવા માટે જ્ઞાન, બીજો કોઈ ઉપાય છે? પણ હવે અજ્ઞાન નીકળી ગયું ને જ્ઞાનને પકડી રાખીએ તો આ 2 જાય તો પરમધામી કહેવાય, પરમલક્ષી કહેવાય.
ને કે વિદ્યાને પકડો કે જ્ઞાનને પકડો તો એ સતાયા વગર ના રહે. જ્ઞાનનો ગુણદોષ તો લાગુ પડે ને. એ તો અજ્ઞાનમાં વપરાતું હતું જ્ઞાન, પણ અજ્ઞાન નીકળી ગયું પછી જ્ઞાનને તમે હંગરો તો શું થાય? બીજું અંદર કંઈક ખરબડે ઊભું કરે છે બાપા, બરાબર કે નહીં? એ જ છે, એ જ છે. હું જ્ઞાની છું એવો ભાવ થાય એટલે એમાં સૂક્ષ્મ સમારી જાય. કેમ કે જ્ઞાન તો જો વપરાતું તો જ વપરાય, એના માટે જ હતું. પછી તમે જ્ઞાનને પકડી રાખ્યું તો તમે જ્ઞાનને ક્યાં મૂકશો? બરાબર. તો અમારા અનુભવમાં જે આવ્યું અમે તમને આપીએ છીએ વાલા. અને જો તમે પકડી રાખશો તો જ્ઞાનનો ગુણદોષ લાગુ પડે કે ના પડે? પડે. કંઈ જોઈતું એટલે બાપાને કહેવું પડ્યું છે કે બચ્ચા તો કુછ બન મત. બાપાએ સંજ્ઞા કરી છે, ઈશારો કર્યો છે કે તું બચ્ચા આવે તો કુછ બન મત. તારે અજ્ઞાનીય રહેવું નથી, તારે ભ્રમ થવું નથી અને જીવ રહેવું નથી. તારે બનવાનું, તારે જીવ રહેવું નથી અને ભ્રમ બનવાનું નથી. સમજાય છે તમને આ વાત? બહુ બાપા તો ખરેખર ગજબ કરી નાખી વાતની. હા, આવું કોઈ શાસ્ત્ર ખુલાસો નથી કરતું સાહેબ. જો જીવ રહેશો તો કે જમણા નહીં છોડે કે, અને ભ્રમ બનશો તો માયા નહીં છોડે કે. હવે કેવા છો જોઈ લો. હવે આપણે કેવા છીએ? બરાબર છે. હા, શુદ્ધતા છે, શુદ્ધતામાં કાંઈ ખંટા એવું નથી. જ્ઞાને નથી ખંટાયું કે અજ્ઞાને નથી ખંટાયું, વિદ્યાએ નથી ખંટાવી કે અવિદ્યાએ નથી ખંટાવી. શુદ્ધ પદ છે, શુદ્ધ છો સાહેબ. જ્યારે શુદ્ધતામાં પ્રવેશ કર્યો એ પરમપદ છે. અને જ્યાં સુધી લેવું દેવું છે ત્યાં સુધી પરમપદ નથી. જ્ઞાન સ્થિતિ છે અથવા તો વિદ્યાની સ્થિતિ છે, ઉપાસનાની સ્થિતિ છે, ત્યાં સુધી પરમપદ ના કહેવાય. કાંઈ પણ કરવાનું નહીં. કાંઈ પણ કરીશ નહીં, કાંઈ પણ બનીશ નહીં. પછી પૂછ્યું બાપાએ કે ભાઈ તારે શું જોઈએ છે નક્કી કર. બરાબર. કંઈ જોઈતું હોય તો કંઈ કરવું પડે બાપા. પણ હવે પૂછો, આપણે પોતે પોતાને પૂછીએ કે આપણે શું જોઈએ છે. બરાબર. જોઈએ છે કાંઈ? એવો ભાવ આવ્યો છે આપણામાં મારે કાંઈ નથી જોઈતું એવું? બાપા સોગન તો ખાઈએ તો હવે આપણે બરાબર છે, બરાબર બધું બરાબર છે. પણ હવે એનો નિર્ણય કરવાનો છે બાપા. આપણે જે કરીને આવ્યા છીએ ને એની પાછળ મહેનત કરવાની છે. આપણે જે આપણે લઈને આવ્યા છીએ, બોધ પામીને આવ્યા છીએ ને એની પાછળ મહેનત કરવી પડશે, ભણવું પડશે, અભ્યાસ કરવો પડશે કે બાપાએ કેમ બોધ કર્યો આવો, આને કરવા પાછળનો હેતુ શું. પકડાઈ ગયું. આ મરમની વાત છે.
હવે આ આપણી પરમપદની સ્થિતિ છે. કાંઈ બનવાનું નથી, કાંઈ જોઈતું નથી, કાંઈ પણ નહીં વાલા. અને એમાં જો કંઈ સંકલ્પ વિકલ્પ ઉઠે, બરાબર, જબ મીટે કલ્પના તબ વસ્તુ તેણે પાઈ, લખ્યું ને બાપુએ, જબ મીટે કલ્પના તબ વસ્તુ તેણે, જબ લગ કલ્પના તબ લગ માનો દુઃખ છાય, પણ જબ મીટે કલ્પના તબ વસ્તુ તેણે પાઈ. હવે આ પરમધામ છે, એમાં તમારી કલ્પના બંધ થઈ જવી જોઈએ. તો આ જે કલ્પના છે, આપણે કેટલી વાર છે કહો જો આ પરમધામમાં જવાની? સાચું બોલજો. હા, મારે તો વાર છે ભાઈ, જવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હે હા, આ એક જગાડું છું. કેમ કે આપણે મૂળ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરવાનો જ છે. આપણે પ્રયત્ન કરવાથી જ રહેવાશે. હા, દૂધમાં તો ઘી છે જ, એમાં કોઈ નવીનતા નથી, પણ ડાયરેક્ટ ઘી લેવાશે નહીં. એના માટે જે પ્રક્રિયા થતી હોય કરવી પડશે, પ્રયત્ન કરવો પડશે. આપણે સંકલ્પ વિકલ્પ રહિત બનવું પડશે, તો પરમધામમાં રહી શકીશું. તુલસીદાસ મહારાજ કહે છે, એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ, તુલસી કહે સંગત કટે કોટી. ત્યાં બધા અપરાધો ખલાસ થઈ જશે પરમધામમાં. ત્યાં એક કે અપરાધ રહેશે, પણ સ્થિતિ પકડવી પડશે. આ સ્થિતિની વાત છે, કોઈ પદાર્થ નથી. આત્મા સ્થિતિ છે, પરમાત્મા પણ સ્થિતિ છે. બાપુજીએ પણ લખ્યું છે કે આ વસ્તુ સ્થિતિ તું કરી લે વિચાર, કોણ ક્યાંથી આવ્યો. સ્થિતિ નહીં પકડાય ત્યાં સુધી બધું કાચું. હા, શ્રવણે શિવ માનો સાચા, કે જે જીભ વિના વધે વાચા, અને એ કળ ના જાણે એ બધા કાચા. તો આ જીભ વગરનો બોલનારની સ્થિતિ તમે જુઓ. તમે જ છો કે બીજું કોઈ? તમારી સ્થિતિ છે કે બીજું કાંઈ? આપણી જ છે ને બાપા, સ્થિતિ તો આપણી એ છે ને. હે, આપણે એ સ્થિતિના દાવેદાર છીએ. આપણે દાવો અહીંયા કરવાનો છે, આમાં નથી કરવાનો. પેલા ગંગા સતી એમના પદમાં કહે છે, સદગુરુ સબદના રે એ થાઉ રે અધિકારી પાનબાઈ, એ મેં લીધો ને આ મનનું અભિમાન રે. માન રે મેલીને તમે એ આવો રે મેદાન મોને. શું કહે છે પછી તમે આ વાક્ય પાછળ? એ સમજો તમે સદગુરુજીની શાન રે.
આપણી નિર્વિકલ્પ સમાધિ છે એ સમાધિ પદ છે, સહજ સમાધિ છે આપણી. હા, મન સમજીને જો આ જગ્યા પર આવી જાય તો એ સહજ સમાધિ છે એવું બાપુ બોલ્યા. આમ છૂટું મૂકીએ આપણે તો મેળ આવે એવો નથી વીરજીભાઈ. કેમ? બાપુ બોલ્યા કે મન સમજાવે એ નર જ મોટા છે. મનને સમજાવવું એ ઘણી અઘરી બાબત છે. હા, મન સમજાવ્યું એણે સર્વ કંઈ સમજાવ્યું. એ વાત નથી ખોટી, પણ કોઈ એમ દાવો કરે કે મેં સમજાવ્યું એમ હું નહીં માનું. આ વાત છે ઘણી મોટી. આ મનને સમજાવીને બાપુજી કીધું કે પ્રાણ છોડશે આ શરીરને, બરાબર? છોડવાનો તો છે જ ને. આજે નહીં કાલે, વર્ષ પછી, 5 વર્ષ, 10 વર્ષ પછી, પણ આ પ્રાણ આ શરીરને છોડવાનો છે. તો આપણે આ પ્રાણ શરીરને છોડશે ત્યારે આપણા મનને આપણે ક્યાં મૂકવાનું? એ તમે હાલ નક્કી કરો. તો આપણે આ જગ્યા નક્કી કરીએ છીએ આપણે. કેમ કે એ અદ્વૈત પદ છે. હા, ત્યાં કોઈ દ્વંદ લાગુ પડતું નથી. અને આ મનને અહીંયા મૂકવાનું છે. જ્યારે મનમાંથી મન વિકલ્પો કરતું બંધ થાય, ઈચ્છાઓ કરતું બંધ થાય, ત્યારે એમ સમજવું, ઓછી કરે ને, ઓછી થાય ને તો આપણે સમજવું કે બાપુની અસર મને થઈ. હવે સંપૂર્ણપણે તો છોડે એવું નથી આતો, પણ એને શુદ્ધતામાં લાવવું પડશે. કરે સંકલ્પ વિકલ્પ કરે તો સ્વરૂપ ના કરે, સત્સંગ ના કરે, અમૃતધારા ના કરે તો બરાબર છે, પણ જગતના તો બિલકુલ ના કરવું જોઈએ. હા, જગતના સંસારના જો સંકલ્પ વિકલ્પ કરે તો ગયા કામથી. હા, તો આ સંસારના વિકલ્પો કરે છે, જગતના સંકલ્પો વિકલ્પો કરે છે ખરું મન? તો હું કરશું પછી ગોદાણે જાણીને કળ્યું અહીંથી. આપણે મન સંકલ્પ વિકલ્પ કરવું જોઈએ, પણ આપણે આપણું સત્સંગના, સંતોના, સ્વરૂપના, બરાબર? હા, સુવિચાર. તમે અવળું માન્યું છે બાપુ, ખોટ બિલકુલ અવળું પકડ્યું છે. હા, ફરિયાદ હાજી તમારી, પણ તમારી પકડ અવળી છે. તમે મને માન્યું મિથ્યા થશે. તમે એવું તમારા મને નક્કી કર્યું કે હું આ વિચાર કરું છું એટલે વ્યવહાર ચાલે છે. બરાબર? છોકરાને તમે મોટો કરો છો કે એની મેળે મોટો થાય છે? તો તમે શું કરવા પકડ્યું કે હું મારો છોકરો મોટો કર્યો, મેં કર્યો? હે અરે બાપુ બહુ અઘરું છે બાપુ. ઘણું અઘરું છે, અઘરું છે બાપુ. આ બહુ હું એ પ્રયત્ન તો એ જ કરું છું બાપુ, પ્રયત્ન હું એ જ કરી રહ્યો છું. હા, અઘરું છે. હા, હા.
છોકરો એની મેળે ભણે છે કે તમે ભણાવી રહ્યા છો એને? ના ના, એ તો સ્કૂલે તો મોકલો, એ તો તમારી ફરજ છે, પણ એને 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 ભણાવવાનો તો એની રીતે ભણે છે ને. એ તો દરેક કાર્ય એની રીતે થાય છે પ્રકૃતિનું. તમે તો કેવળ તમે તમારી હાજરી જોઈએ ત્યાં, દરેક કાર્યમાં તમારી હાજરી માગે છે. મારી ચેતનતાને ઓળે આશરે, ઇન્દ્રિયો તન મન ચેતનવત દેખાય જો, બ્રહ્મદર્શી ગુરુ મળ્યા મનના ભાવતા, જેણે કીધો રે મને દેહ છતાં વિદેહ. તો તમે વિદેહ શાના? તમે જો બધે ખેંચાઈ જતા હો અને બધામાં ભાગ લેવા માગતા હો, તમારું મન બધે દોડતું હોય ને બધામાં ભાગ લેવા તૈયાર થતું હોય, તો તમારું મન દેહી કહેવાય કે વિદેહી? આપણા મનને નક્કી કરાવવાનું છે આપણે. અને જેવું મન, આ જન્મ મરણનું કારણ કોણ છે? મન છે ને. હા, 84માં કોણ ફેરવે? બરાબર છે. અને પાછું ચેતનને ફેરવે છે. અરે કેમ કે ચેતનને તો રહેવું જ પડે, એકલું ચેતન વગર મન રહે નહીં. હે બાપા? ચેતન વગર મન કાંઈ કરી હા, તો આ ચેતન વિદેશ સ્થિતિ ક્યારે પકડશે? ભાઈ, દુનિયાનો ફરંદો છે આ તો. બાપુજી છે ને જેવા તેવા નથી. એ આપણી કળાથી, આપણી કરામતથી એ છેતરાઈ જાય એવા નથી. હજુ આપણે બાપુને નથી સોંપ્યું. આ એની ફરિયાદો છે. મુખ્ય મુદ્દો આવ્યો બાપુ. મુદ્દાની વાત આવી ગઈ. મૂક્યું નથી એટલે ક્યાંથી લીધા? એ તો બાપુ લાવે ને વાત. ના લાવે? કોણ લાવે છે આ વાત? બરાબર, વાત કોણ લાવે છે? બાપુ લાવે ને. આપણને કોણ બોલાવે? બાપુ બોલાવે. તો આ દગો પ્રપંચ કરીએ છીએ મૂળજીભાઈ. હા, કૃતજ્ઞ જેવો મહાપાપી કોઈ નથી એવું બાપુ બોલ્યા. આપણામાં કૃતજ્ઞપણું છે. આપેલું પાછું લઈ લઈએ છીએ આપણે. આપ્યું છે બાપુને પાછું લઈ લેવા માગીએ છીએ અને એનો ઉપયોગ પણ કરીએ છીએ લઈને પાછા. તો આપણે બોધી કહેવાઈએ? આપણા કરતાં તો પેલા નથી કે બોધી એક હારા, પણ ખરેખર આપણે તો નઠારા કહેવાઈએ. બોલો, બાપુને હું અર્પણ કરી દીધું છે, સોંપી દીધું છે, છતાં પાછું લાવીને પાછા આપણે વાપરીએ છીએ. પરમધામની સ્થિતિની વાત કરી રહ્યો છું તમને. મુદ્દો છે પરમધામ, કેટલેથી ગણવું. હા, હજી નક્કી થયું નથી આપણે કે આ ગુરુ મહારાજનું છે એમ. બરાબર? આ શરીર કોનું છે? હે? ગુરુ મહારાજનું. એનો માલિક કોણ છે? શામાંથી ઉત્પન્ન થયું? બુંદમાંથી. તો આ બુંદ શામાંથી બન્યું? ખોરાકમાંથી. હવા પાણીને ખોરાકમાં. તો એનો માલિક કોણ છે? હેડો આગળ, જડી જશે વાત. હવા પાણીનો બનાવનારો કોણ છે? ગુરુ મહારાજ. બરાબર છે. તો એક બુંદમાંથી આપણે તો આપલેની ક્રિયા કરીને માતા પિતાએ તો, પણ એમાંથી આ સર્જન કોને કર્યું? દેખાય છે આ વાત? નજરે જોઈને હા કહો છો કે એમને એમ? નજરે જોવાવાળા. કેમ કે બાપુએ આપણી અંતરચક્ષુ ખોલી નાખી છે, આપણને બધું દેખાય.
તો આ મૂડી કોની છે? ગુરુ મહારાજ. મારું છે એમ થાય? ચોર છીએ હું ને તમે બધા, ચોરીનો ધંધો કરીએ છીએ આપણે. ગુરુ મહારાજના ચોર છીએ અને ગુરુ મહારાજના ચોરને કોઈ નહીં અંગરે. અતા માલિકના ચોર તો ગુરુ મહારાજે બચાયા, આપણને છોડાયા. અને હવે જો ગુરુ મહારાજના ચોર થવું ને, કોઈ નહીં બચાવે. તો જો આ મુદ્દો જ ગુરુ મહારાજનો છે તો પછી બીજું બધું શા માટે તમે તો આપણું માન્યું છે? સમજાય વાત? આ તો ઉલટ ફીરે ને, સોઈની જ ઘર પાવે, એ પરમધામમાં રહી શકે. ઉલટ ફરી જાઓ, જેનું છે એનું સોંપી અને નીકળી જાઓ, મોંથી છૂટા થઈ જાઓ. હોંકરા પડી રહ્યા મોએ. મોએ રહીને માલિક મેળવવા છે, મોએ રહીને ભગવાનને પામવું છે એમ? નહીં મેળવે. બહાર નીકળી જાઓ, બહાર રહો, જેનું છે એનું સોંપી દો. આપણે કોને સોંપ્યું છે? ગુરુ મહારાજને સોંપ્યું. કોનું હતું? એમનું હતું ને એમને આપ્યું. આ તો ભૂલમાં આપણે આપણું પકડ્યું હતું ને. કોનું હતું? ગુરુ મહારાજનું. અને કોને આપ્યું? ગુરુ મહારાજને. બરાબર છે. હવે બાપુને હોપરત કરી દીધું, ગુરુ મહારાજને હોપરત કરી દીધું. હવે ગુરુ મહારાજે જે આપણને આપ્યું ને એ આપણું છે. જોજો પાછા ભૂલતા. ગુરુ મહારાજે આપણને ભજન કરવા આપ્યું છે, સત્સંગ કરવા આપ્યું છે, ભવસાગરને પાર કરવા માટે આપ્યું છે, ગુરુ મહારાજનું કામ કરવા માટે આપ્યું છે. એ આપણું, એ આપણી સાથે રહેશે. અને આ જે છે એ આપણી સાથે રહેશે. પેલું આપણી સાથે છે, જોઈ જુઓ, દેખાય? એ આપણાથી વિખૂટું નહીં પડે અને આ તો વિખૂટું પડી જશે. બહુ અજબ ગજબની વાત છે વાલા તો. હા, તમે કરોડોનું ધન વાપરી નાખો ને અબજોનું ધન વાપરી નાખો. અરે આ પૃથ્વીનું ધન એક ત્રાજવામાં મૂકો ને એક વાત આ એક ત્રાજવામાં આ મૂકો સાહેબ, આની તોલે નહીં આવી શકે. બાપુજી શું કહે છે પાછા? વાલા મોણ તમને બહાર કાઢ્યા, મોણ છોડાયા એમ તો કહે છે. અંદર પહેતા તો આવડી ગયું પણ નીકળતા નહોતું આવડતું, તો મોણ તમને મોંથી બહાર કાઢ્યા. અને હજુ પાછા વળીને લવણો ક્યાં જાય? પોતાને પૂછો મોય, ક્યાં જઈ રહ્યા છીએ આપણે? આપણે શું કરી રહ્યા છીએ ગુરુ મહારાજ નથી જાણતા? બાપુ બધું જાણે છે. એ તો તનકી જાણે, મનકી જાણે ને જાણે ચિત્તકી ચોરી. એ બધું જાણે છે. હે? હા, એને છેતરવાનો ધંધો નહીં કરતા. બે હાથ જોડીને ઉભા રહો, કશું નહીં બને. તો બાપુ અમારાથી કશું બને એવું નથી. હા, સ્વીકારી લો. હા, અને બાપુ તમારા માટે જે કરે તમારે મંજૂર રાખવું પડશે. કે તો કાલે ખાવાનો દોણોય ના હાલે બાપુ, તો મંજૂર કરવું પડશે. હા, આજે તો કદાચ બંગલા ગાડીને બધું આવ્યું, કાલે કદાચ બાપુ એક ખાવાનો દોણોય નહીં આપે, તો પણ તમારે મંજૂર કરવું પડશે આ વાતને. આ કાયરોનો માટેની આ વાત નથી. આ માઇકોંગ્લોનો દેશ નથી વાલા, આ તો શુરાઓનો સંગ્રામ છે. હા, બાપુજી કહે છે કે તલવારની ધાર ઉપર ચાલવું એ સહેલું છે, બાકી આ માર્ગ ઉપર ચાલવું ને એ ઘણું કઠણ છે.
કેમ કે સદંતર ન્યારા જ રહેવું, એટલે કોઈ વાતને પકડવી નહીં, એટલે સદંતર. સપનું આવે ને તો એમાં પકડાવવું ના જોઈએ, સપનામાં ના પકડાઈ જવા જોઈએ આપણે. હા, હવે તમે બહાર છો કે મોએ? બરાબર. હે, બહાર છીએ. બોલનારો ક્યાં છે કહો? છત્રી ક્યાં હતી? બકરી ક્યાં હતી? મોય હતી? હાથી મોય હતો? પણ આ પાછા બોલ નહીં કરતા. હા, આ બોલવાનું નથી. જો ભીતર કહું તો મેરા સદગુરુ લાજે, અને બહાર કહું તો મેં જૂઠા. એટલે બોલાય એવું નથી, પણ આ તો સમજવા માટેની વાત કરું છું તમને. હા, સમજણ ક્યાં છે? તમે ક્યાં છો? પરમપદમાં છો, ખોટા અવળામાં બેઠા છો. તમારી શક્તિથી તમે તો જતા જ નથી મોય, પણ તમારી પ્રેરણા શક્તિ જાય છે. બાપુ, તમે તો સ્થિર છો, પણ તમારી પ્રેરણા શક્તિમાં પ્રેરાય છે. સૂર્ય નથી આવતો જમીન ઉપર, પણ એનું પ્રતિબિંબ આવે છે. એ ગતિ છે તમારી. કિરણનો પ્રકાશ જ આવે, સૂર્ય નથી આવતો. તમે તો કોઈ પદાર્થમાં પ્રવેશી શકતા જ નથી, પણ તમારી પ્રેરણા શક્તિ પ્રવેશે. એ શક્તિ પર કાબૂમાં લાવો. તમારે ત્યાં કાબૂ કરવાનો છે. તમે લાકડોને આપલે કરો છો, ધંધો કરો છો, મોય પહેરી દો છો કે બહાર છો? હા, તો બસ પોતાની ખ્યાલ રાખો. તમારી પ્રેરણા શક્તિ જાય, વિચાર શક્તિ જાય, વાણી અંદર પ્રવેશે, બધું થાય. બરાબર છે? વાણીથી આપલે થાય, વિચારથી આપલે થાય. હે, હા, તમારી પ્રેરણા શક્તિ છે એ કામ કરે છે. પણ તમે હવે જાણી ગયા? આજ જાણવાની જાણી ગયા ને? બસ તારે જાણી ગયા તો લેર કરો, મોજ કરો વાલા. બસ માણો, નિશ્ચય કરી દો આ વાતનો. નહીં મરું મેં, બસ મરને સે મેં. હા હા, अल्लाह मरे जब मैं मरूं, खुदा मरे जब मैं मरूं, मालिक की जुगत पा गए, अब किसकी खुशामद करूं? हैं? आनम निर्णय. બાપુજી એક લખ્યું છે, દિવાસળીની સળી પકડી અને પેલી ગંધકવાળી ટોચ બતાવે છે આમ, કે ભાઈ આ હળીમાં તાકાત કેટલી. આખા વિશ્વને તો કૂટી બાળવાની તાકાત છે કે હશે? તો કે બાપા છે જ. બસ આ જે એવો નિર્ણય હળીમાં છે, એવો નિર્ણય આમાં થવો જોઈએ. બસ તમે ન્યારા છો, ન્યારા ન્યારા હે દરવેશ. અંદર પ્રવેશ કરવાની વાત કરતા જ નહીં. તમે ચોથા પદમાં જ છો. અવિનાશ પદ છે, વિનાશી પદ નથી તમારું, અવિનાશ પદ છે. આપણે કોણ છીએ? વિનાશી કે અવિનાશી? અવિનાશી પદ છે આપણું. હા, શિવનગરી આસન કરે, શૂન્ય મેં ધ્યાન લગાવે. શૂન્ય મેં ધ્યાન એટલે હમણાં બાપુ કહેતા ત્યાં પાંચમું પદ. તીનો દિશા જાવે નહીં. અવળીજી કળા, આ તો કળા અને યુક્તિ જે જાણી લે એની બલિહારી છે. યુક્તિમાં મુક્તિ છે સાહેબ. મુક્તિ કોઈ દેશ કે દોલત નથી.
દેશ હોય તો રહેવા જઈએ અને દોલત હોય તો લઈ આવીએ, પણ નહીં, યુક્તિમાં મુક્તિ છે. હા, આ તો બાપુ બોલાવે છે મને, હો, હું કાંઈ બોલતો નથી. એટલે વિચારી લેજો, આ સમયસરની ટકોર છે એવું કહેતા બાપુ. હા, અને આવા પ્રકારનો કંઈ સત્સંગ કાયમ મળે એવું નથી હોતું. હા, એટલે પોતાની જાતને બરાબર મજબૂત બનાવી લો વાલા. હા, પોતાની જાત નક્કી કરી લો બરાબર. હા, જેવો જેનો નિર્ણય, જેવો જેનો નિશ્ચય. એવું ફળ આવવાનું. બરાબર, જેવો તમારો નિશ્ચય, જેવો તમારો નિર્ણય, એવું ફળ આવીને ઊભું રહેશે. હા, ભવિષ્યનું ફળ એવું આવે છે. અત્યારે તમે વર્તમાનમાં કાળમાં જે નિશ્ચય કરો છો, જે નિર્ણય કરો છો, એ ભવિષ્યનું ફળ ચાલ્યું આવે છે. હા, આપણે કાર્ય તે પ્રમાણે જ કરીએ ને વર્તમાનમાં, તો ભવિષ્યનું ફળ નહીં આવતું. એવું આમાંય પણ એવું છે. વર્તમાનમાં તમારો જેવો નિર્ણય, જેવો નિશ્ચય, એવું ભવિષ્યનું ફળ ચાલ્યું આવશે. ક્યાં મૂકશો મનને? હવે જગ્યા જડી ગઈ. બસ, હવે મન અને મનને મૂકવાની જગ્યા એ બે થયા કે એક જ? બોલો. બાપુ આપણે થોડુંક નિર્ણય તો કરાવવો પડે. હવે મન જે આપણે જ્યાં મૂકવાનું છે, જે જગ્યા છે, તો એ બે થયો ને. હે, આપણે મન જ્યાં મૂક્યું તો એક જ થયું કે બે વસ્તુ રહી ત્યાં? મન એ સ્વરૂપે થઈ ગયું. આ તો મોય હતો ત્યાં સુધી મન હતું, અને બહાર નીકળ્યો. બરાબર, બાપુજી કહે છે કે જો સુધી હદમાં હતું ત્યાં સુધી નામ અહીંથી નામ ઉપડ્યું એટલે શબ્દના સ્થાને જતું રહ્યું, એમ કહે છે બાપુ. હવે મન રહેતું એક જ તત્વ થઈ ગયું ને વાલા. હા, અને બહાર આવ્યો તારે બુદ્ધિ આવી. બુદ્ધિએ પણ વિશાળ થઈ ગઈ. લ્યો, જે ટૂંકી બુદ્ધિ હતી ને એ એનામાં વિશાળતા આવી ગઈ. હા, હા, બહાર આવ્યો તારે બુદ્ધિ આવીને છૂટ્યા કર્મના પાશ. કહે અખો એને પોખો આવીને ઉડીને ચાલ્યો. આ તો ગગનગામી થઈ ગયો. ગગન એટલે શબ્દ બની ગયો. હા, એ બ્રહ્મ હે લાગુ પાડો છો ને, શબ્દ જ કરો. બ્રહ્મ તો વ્યાખ્યા નેચી છે. હા, બ્રહ્મને જે વ્યાખ્યા થાય ને એ જરા થોડુંક નીચું પદ છે. શબ્દ 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 સૌ કોઈ કહે, પણ આ તો શબ્દ વિદેહ. જીભ્યા પર આવે નહીં, નિરખ પરખ. નિરખ તું જો અને એને પરખી લે બરાબર. નિરખ પરખ કર લે. હા, કબીર સાહેબના પુસ્તકોની અંદર મેં વાત જોઈ, પણ બાપુજીના જેવી ચોખવટ નથી શબ્દની. શબ્દની વાત તો કબીર સાહેબે પણ કરી છે, પણ આવી ચોખવટ બાપુજીના જેવી
ચોખવટ નથી. પછી એમની લાઈન બોધની લાઈનમાં આપણે ગયા નથી. પછી બોધની લાઈનમાં કદાચ ચોખવટ કરાવતા હોય તો એ જાણે, બાકી એમની વાણીમાં કે એમ તો નથી. હા, બાપુજીએ ઘણી કબીર સાહેબની વાણીઓ લીધી છે, અમૃતધારામાં છે. હા, સંસારી શું જાણશે જ્ઞાનીઓ કરો ને વિચાર, કબીર સાહેબની વાણી છે. બોલણ હારો તે ક્યાં વસે. હા, બરાબર. હા, પાણીથી છે પાતળો ને જેવી ધુમ્મસની ધાર. હા, પિંડ બ્રહ્માંડની પાર છે ને નો થારાનો આધાર. પણ બાપુજીએ આ વાત પ્રગટતા લાવ્યા, આપણી સામે પ્રત્યક્ષ મૂકી દીધી વાત. હા, પકડીને બતાવી દીધી કે આયરી જુઓ. હા, એટલે હવે આજે આ પૂનમના માહોલમાં આપણે બધા મળ્યા છીએ અને આ એક ગુરુ મહારાજે આપણા ઉપર કૃપા કરી અને આવી વાણીના માધ્યમ દ્વારા આપણને સ્થિતિનો અનુભવ કરાયો છે. તો આ સ્થિતિને બરાબર પકડી રાખજો. આ સાંભળીને પાછા અહીં થવું છે એટલે હા, મનને બરાબર મક્કમ કરજો વાલા. હા, મનને રેઢું નહીં મૂકવાનું. મનને જો રેઢું મૂકશું ને તો બાપુજી કહેશે કે તો કોમનો એ ખોતરે અને વગર કોમનો એ ખોતરે. એનો ધંધો જ ખોતર ખોતર કરવાનો છે. હા, ચંચળ છે એવું કીધું. ઓંદરા જેવું છે એમ કહ્યું મન. मन हमारा मरकट जैसा चारों दिशा में जाए પણ રામ નામ કી દોર સે બાંધ દો. આ શીલમાં કેમ ઉતાર્યો બાપુએ? આ મનને વશ કરવા માટે. હા, શીલમાં શબ્દને કેમ ઉતારવો પડ્યો? આ મનને, હા, મનને વશ કરવા માટે. હા, કૃષ્ણ કેમ ઉતર્યા ધરામાં? કાળી નાગને વશ કરવા માટે. એ વાત છે આ. અરે ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. હે ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. વાગ્યો મારા રુદિયાને માયા મારા વાલા. વાગ્યો મારા રુદિયાને માયા મારા વાલા. પાયા તે પ્યાલા અમર પ્રેમ ના હોજી રે. એ પાયા તે પ્યાલા અમર પ્રેમ ના હોજી રે. હે આયા મીનો વડકાર મારા વાલા. મીનો વડકાર મારા વાલા. ગુરુજીએ મારા ગુરુજીએ વચન બાણ માર્યા હોજી રે. એ વાગ્ય મારા રુદિયાની માયા મારા વાલા. ત્રિકોટે તાળા જણે ખોલ્યા હોજી રે. એ
તૂટી તાળા જેણે ખોલ્યા હો ધીરે હે થયો સ્વયંમાં પ્રકાશ મારા વાલા થયો સ્વયંમાં પ્રકાશ મારા વાલા ગુરુજીએ હો ગુરુજીએ વચન બાણ મારે આહો ધીરે એ વાગ મારા હૃદયની માયા મારા વાલા અખંડ સમાધિ લાગી દેહમાં હો ધીરે હે અખંડ સમાધિ લાગી દેહમાં હો ધીરે હે ચડી છે આઠે પર મારા વાલા ચડી છે આઠે પર મારા વાલા ગુરુજીએ હો ગુરુજીએ વચન બાણ માર્યા હો ધીરે વાગ મારા હૃદયની માયા મારા વાલા માને સરોવર શોધી વળ્યા ધીરે એ માને સરોવર શોધી વળ્યા ધીરે એ મોતીડા ને કળા પાર મારા વાલા મોતીડા ને કળા પાર મારા વાલા ગુરુજીએ હો ગુરુજીએ વચન બાણ માર્યા હો ધીરે અંતરના પડદા જેણે ખોલ્યા હો ધીરે અંતરના પડદા જેણે ખોલ્યા હો ધીરે આવી આનંદ ને લેર મારા વાલા આવી આનંદ ને લેર મારા વાલા હંસ લાયા મોતીડો ચરવા હો ધીરે હંસ લાયા મોતીડો ચરવા હો ધીરે એ બગલા ઉડી ઉડી જાય મારા વાલા બગલા ઉડી ઉડી જાય મારા વાલા ગુરુજીએ હો ગુરુજીએ વચન બાણ માર્યા હો ધીરે વાગ મારા હૃદયની માયા મારા વાલા
સાહેબ કબીરની આ વિનતી હોતી રે સાહેબ કબીરની આ વિનતી હોતી રે ઓ જન્મ મરણ મટી જાય મારા વાલા ઓ જન્મ મરણ મટી જાય મારા વાલા ગુરુજીએ વતન બાણ માર્યા હોતી રે ઓ ભાગ્ય મારા રુદિયા અને માય મારા વાલા ગુરુજીએ વતન બાણ માર્યા હોતી રે બોલો સદગુરુ મહારાજ